બિલકુલ નવી જ મીઠાઈ ખજૂર ડ્રાયફ્રૂટ એક્ઝોટિકા. નામ સાંભળતા જ તમને એવું થશે કે આ મીઠાઈ કેવી હશે. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સૂકા મેવાથી ભરપૂર એકદમ પ્રીમિયમ મીઠાઈ ખજૂર ડ્રાયફ્રૂટ એક્ઝોટિકા કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે અને તહેવારની શાન વધારે એવી આ મીઠાઈ ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે. બહાર મોંઘી મળતી આ મીઠાઈ ઘરે અડધી કિંમતમાં બનાવી શકાય, એ પણ ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. મીઠાઈ બનાવવા માટે કેટલાક ડ્રાયફ્રૂટ લીધા. એમાં 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ, 25 ગ્રામ પિસ્તા, 25 ગ્રામ અખરોટની ગીરી, 25 ગ્રામ પમ્પકિન સીડ્સ અને 25 ગ્રામ સૂકા કોપરાનું બૂરું લીધું. કોપરાનું બૂરું હમણાં સાઈડમાં રાખીને આ દરેક ડ્રાયફ્રૂટને ઝીણા કાપી લઈશું. 300 ગ્રામ આવું ચટણી બનાવીએ એ લાલ ખજૂર લીધું. હવે એક એક ખજૂર હાથમાં લઈ વચ્ચેથી કાપીને અંદરના બીજ હટાવી દઈશું. તમારે આના બદલે કાળું ખજૂર લેવું હોય તો લઈ શકાય. હવે બી હટાવેલું ખજૂર આ નાની સાઇઝના મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરી લઈએ. ખજૂરની નાની નાની કણી દેખાય એ પ્રમાણે ગ્રાઇન્ડ કરીને મિક્સર જારમાંથી આ ડીશમાં કાઢી લીધું. દરેક ડ્રાયફ્રૂટને ઝીણા કાપી લીધા અને પમ્પકિન સીડ્સ પણ ચોપિંગ બોર્ડ ઉપર લઈને ઝીણા ચોપ કરી લીધા. ડ્રાયફ્રૂટનો વધારે ઝીણો ભૂક્કો નથી કરવાનો, આવી નાની નાની ટુકડી દેખાવી જોઈએ. હવે આ કાપેલા મિક્સ ડ્રાયફ્રૂટમાંથી અડધો કપ અલગ કરીને આ વાડકીમાં લઉં છું. સાથે ઝીણા ચોપ કરેલા પમ્પકિન સીડ્સ 1 ટેબલસ્પૂન ભરીને અલગ કરી આ વાડકીમાં ઉમેરું છું. આ ડ્રાયફ્રૂટ મીઠાઈમાં ઉપરનું લેયર બનાવીએ એમાં વાપરશું અને આ બાકીના ડ્રાયફ્રૂટ મીઠાઈમાં નીચેનું ખજૂરનું લેયર બનાવીએ એમાં વાપરશું. સૂકું કોપરું લીધું હતું એ પણ ખજૂરનું લેયર બનાવીએ એમાં જ ઉમેરશું. હવે આ દરેક ડ્રાયફ્રૂટને શેકી લઈએ. એના માટે બીજી તરફ એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી. ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાયપેનમાં 2 ટીસ્પૂન જેટલું દેશી ઘી લઉં છું. ઘી પીગળી જાય ત્યાર પછી મીઠાઈમાં ખજૂરના લેયરમાં ઉમેરવા માટે જે ડ્રાયફ્રૂટ રાખ્યા હતા એ ઉમેરીને મિક્સ કરી લઈએ. ગેસ ફ્લેમ હવે મીડિયમથી થોડી લો તરફ રાખીને ફ્રાયપેનમાં કન્ટિન્યુ હલાવતા રહેવું. થોડી વાર પછી ડ્રાયફ્રૂટ હલકા અમસ્તા શેકાઈ ગયા માટે આ ટાઈમ પર આમાં 1 ટીસ્પૂન ખસખસ અને અડધી ટીસ્પૂન અધકચરા વાટેલા એલચીના દાણા ઉમેરીને મિક્સ કરી લઈએ. ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા એટલે એમાંથી સુગંધ આવવા લાગી. હવે આ ટાઈમ પર આમાં સૂકા કોપરાનું બૂરું ઉમેરીને મિક્સ કરી લઈએ. એને વધારે શેકવાની જરૂર ન હતી માટે લાસ્ટમાં ઉમેરીને થોડી સેકન્ડ માટે શેકી લીધું. હવે આમાં ક્રશ કરેલું ખજૂર ઉમેરું છું. ગેસ ફ્લેમ હવે બિલકુલ લો તરફ કરી દેવી, કારણ કે આ ફ્રાયપેન અને શેકેલા ડ્રાયફ્રૂટ હમણાં ગરમ છે માટે ખજૂર એમાં તરત જ ગરમ થઈને એકદમ પોચું થઈ જશે. આમાં ખજૂર સારી રીતે મિક્સ કરીને થોડીવાર માટે શેકી લીધું. હવે આ મિશ્રણ ફ્રાયપેનમાંથી એક બીજા વાસણમાં કાઢી લઉં છું અને આગળ ફરી આ જ ફ્રાયપેન સ્ટવ ઉપર ચઢાવી. હવે ફ્રાયપેનમાં અડધી ટીસ્પૂન જેટલું દેશી ઘી લઉં છું અને ઘી પીગળી જાય ત્યાર પછી મીઠાઈના ઉપરના લેયર માટે જે ડ્રાયફ્રૂટ અલગ કર્યા હતા એ એમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખી હતી, એ હવે થોડી મીડિયમ તરફ કરી લેવી અને ફ્રાયપેનમાં કન્ટિન્યુ હલાવતા રહીને આ ડ્રાયફ્રૂટને શેકી લઈએ. થોડી વાર પછી આ ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા એટલે એમાંથી સુગંધ આવવા લાગી માટે ગેસ ફ્લેમ બંધ કરી દઉં છું અને એને ફ્રાયપેનમાંથી એક ડીશમાં કાઢી લઈએ. ખજૂર ડ્રાયફ્રૂટવાળું મિશ્રણ હજુ ગરમ છે માટે થોડીવાર એને તવેથા વડે હલાવતા રહીએ. ખજૂરની સાથે ડ્રાયફ્રૂટ સારી રીતે મિક્સ થઈ જાય એ માટે આવા ચમચા વડે એમાં હલકે હાથે પ્રેસ કરું છું. થોડીવાર પછી આ મિશ્રણને હાથમાં લઈ શકાય એટલું ઠંડુ થયું માટે હાથ વડે એને સારી રીતે કેળવી લઈએ. લોટ કેળવીએ એ પ્રમાણે આ મિશ્રણને કેળવીને એનો ગોળો બનાવ્યો. મીઠાઈમાં નીચેના લેયર માટે ખજૂર ડ્રાયફ્રૂટનું મિશ્રણ તૈયાર છે. મીઠાઈ સેટ કરવા માટે એક ચોરસ ટીન લીધું,
એમાં બટર પેપર લગાવીને એની ઉપર ઘીવાળો હાથ ફેરવ્યો. હવે ત્યાં આ ખજૂર ડ્રાયફ્રૂટનું મિશ્રણ મૂકીને સરખી રીતે ફેલાવી દઈએ. ત્યાર પછી એની ઉપર ટવેટો ફેરવીને મિશ્રણને ઉપરથી ફ્લેટ કરી લઉં છું. મીઠાઈ માટે નીચેનું લેયર તૈયાર થઈ ગયું. હવે આગળ ઉપરના લેયર માટે એક સ્લેબ વ્હાઇટ કમ્પાઉન્ડ ચોકલેટ લીધી. સાથે આશરે 1/3 કપ જેટલો વજનમાં 50 ગ્રામ મિલ્ક પાવડર લીધો. તો મીઠાઈનું ઉપરનું લેયર આપણે આ વ્હાઇટ કમ્પાઉન્ડ ચોકલેટનું બનાવશું. વ્હાઇટ ચોકલેટને રફલી કાપી લઈએ. ત્યાર પછી એને મેલ્ટ કરવા માટે એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલમાં લઉં છું. ચોકલેટ 1 મિનિટ માટે માઇક્રોવેવ કરી એટલે મેલ્ટ થઈ ગઈ. હવે એમાં મિલ્ક પાવડર ઉમેરું છું. સાથે શેકીને રાખેલા ડ્રાયફ્રૂટવાળું મિશ્રણ એમાં ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. મીઠાઈમાં ઉપરના લેયર માટે વ્હાઇટ ચોકલેટવાળું મિશ્રણ તૈયાર છે. હવે એને આ ટીનમાં ખજૂર ડ્રાયફ્રૂટના મિશ્રણની ઉપર નાખીને સરખી રીતે ફેલાવી દઈએ. ટીનમાં કિનારી સુધી મિશ્રણને સરખી રીતે ફેલાવીને 2 થી 3 વાર થપથપાવીએ એટલે એમાં એર બબલ્સ હોય એ નીકળી જાય અને ચોકલેટનું લેયર ઉપરથી સરખું થઈ જાય. મીઠાઈમાં ઉપરના લેયરની ચોકલેટ હમણાં પીગળેલી છે ત્યારે જ એની ઉપર બદામની કતરણ અને થોડી પિસ્તાની કતરણ નાખી એને સજાવું છું એટલે એની સાથે સારી રીતે ચીપકી જાય. આશરે 4 કલાક પછી મીઠાઈ સારી રીતે જામીને સેટ થઈ ગઈ માટે એને બટર પેપરની સાથે જ આ ટીનમાંથી અલગ કરી લઉં છું. હવે આ મીઠાઈના સાઈડના ભાગેથી બટર પેપર અલગ કરીને ચોરસ કે લંબચોરસ આપણા મનપસંદ શેપમાં કાપી લેવી. મીઠાઈ આવા નાની સાઇઝના લંબચોરસ ટુકડામાં કાપી લીધી. માર્કેટમાં મોંઘી મળતી સુપર ડિલિશિયસ પ્રીમિયમ મીઠાઈ ખજૂર ડ્રાયફ્રૂટ એક્ઝોટિકા તૈયાર છે. મીઠાઈમાં નીચેનું ખજૂરનું લેયર એકદમ સ્વાદિષ્ટ ફ્લેવરફુલ અને ઉપરનું ચોકલેટનું લેયર મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવું છે. રક્ષાબંધન કે દિવાળી જેવા તહેવાર માટે આવી જોરદાર મીઠાઈ તમે ઘરે બનાવશો તો તમારો વટ પડી જશે. જોતાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ મીઠાઈ તમે એકવાર ઘરે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને મહેમાનો પણ તમારી તારીફ કરશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી કયા શહેરમાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.